આજે આપણે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એ આપણે શરૂ કરીએ. નામ, નવું નામ, માયાવાદ નિરાકર્તા, સર્વવાદી નિરાસકૃત. અને હવે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ સ્ત્રી શુદ્રાદ્યુતિક્ષમ, આ યુગલ નામ ની વિવેચન આપણે જોઈએ. ઓકે, આપણે મંગલાચરણ થઈ ગયું છે ને? હા હા, મંગલાચરણ થઈ. ઓકે, વેરી ગુડ. ચાલો તો આપણે ડાયરેક્ટ નામ ઉપર જ આવીએ. માયાવાદ નિરાકર્તા, સર્વવાદી નિરાસકૃત. એમાં કારણ કે આપણે પૂર્વ નામની સંગતિ જોવાની છે કે કેમ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ નામ આવ્યું. એ સંગતિ ન સમજમાં આવે તો પણ જે ઇન્ટ્રોડક્શન છે સમજમાં નહીં આવે, અને પછી નામનો અર્થ પણ નહીં સમજમાં આવે, તાત્પર્ય અર્થ નહીં સમજમાં આવે. તો સંગતિ જોઈ લઈએ. પૂર્વ નામની સંગતિ. પૂર્વ નામની અંદર શ્રી ગોકુલનાથજીએ માયાવાદ નિરાકર્તા, સર્વવાદી નિરાસકૃત. કયા વાદોનું નિરસન છે માયાવાદ નિરાકર્તાની અંદર? જરા રિવિઝન કરો. અને બીજા ભાવેશભાઈ તમે ના બોલતા, નહીં તો બીજા બધા બોલતા નથી. પછી બોલો બીજા. ચલો, માયાવાદ નિરાકર્તાની અંદર કયા પ્રકારના વાદનું નિરાસન હતું? મને એ નહીં ટિપિકલ આન્સર ના આપતા કે માયાવાદનું નિરાકરણ કરતા મારા વાલા, એમ નહીં હો. સરખો આન્સર આપજો ગોકુલનાથજી પ્રમાણે. બોલો, ચાલો બોલો. માયાવાદ નિરાકર્તામાં કયા પ્રકારના વાદનું નિરાકરણ હતું ગોકુલનાથજી પ્રમાણે? વેદ વિરુદ્ધ માર્ગ. વેદ વિરુદ્ધ. હા, કયો માર્ગ? બોલો, બરાબર છે. કયો માર્ગ, કયો વાદ, કઈ થિયરી? સાંખ્યવાદ, સાંખ્ય યોગ. માયાવાદ નિરાકર્તા કે સર્વવાદી નિરાસકૃત? હું પૂછી રહ્યો છું માયાવાદ નિરાકર્તા. માયાવાદમાં વેદ વિરુદ્ધ માર્ગ નિરાકર. શાંકરવાદ. શાંકર. અરે વેરી ગુડ. ચાલો, શાંકરવાદ. પછી પણ શાંકરવાદ કેવો? વન લાઇનર. ના સંભળાય મીનાબેન, ફરીથી બોલો. અનીશ્વરવાદ. અચ્છા, એ તો સર્વવાદી નિરાસકૃતમાં લીધું હતું ને આપણે. માયાવાદ નિરાકર્તામાં શું લીધું હતું? બોલો. જગત મિથ્યા છે એવું લીધું હતું ને આપણે. હા, પછી બીજું? માયા થ્રુ જગત બને છે, મતલબ બ્રહ્મ નહીં પણ માયાએ જગત બનાવ્યું છે. રાઈટ, બરાબર. તો હવે જે શાંકર મત જે છે વેદ વિરુદ્ધ છે કે વેદાનુકૂળ છે? માયા સબળ બ્રહ્મ કે છે. આમ તો વેદ નું જ આમ બોલે છે, પણ એ ભાગ ત્યાગ કરીને અમુક એના પાઠ લઈને પછી વેદાનુકૂળ જ બોલે છે, પણ ટ્વિસ્ટ કરીને એનો મિનિંગ બોલે છે. માયાવાદમાં જે પ્રમાણ છે તે નિર્ગુણ શ્રુતિને જ બિલીવ કરે છે. સગુણ બીજી જે શ્રુતિ જે છે એને નથી ઇમ્પોર્ટન્સ આપતા. હા, બહુ અવાજ આવે છે નિલેશભાઈ, તમારા બેકગ્રાઉન્ડ નોઇઝ બહુ આવે છે. પણ એની હા, બરાબર છે. કહેવાનો આશય એ છે, મારો પૂછવાનો આશય કે માયાવાદ નિરાકર્તાની અંદર જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, એમાં જે જ્ઞાન માર્ગ જે છે જ્ઞાન માર્ગ, શાંકર મત જ્ઞાન માર્ગ છે કે કર્મ માર્ગ છે? બોલો. જ્ઞાન માર્ગ.
એટલે શાંકર મત ઉત્તરકાંડ ને માને છે ને પૂર્વકાંડ ને એવું કે છે કે એની એટલી જરૂર નથી, આમ રીતે માને છે, પણ એવું કહી શકાય. કરેક્ટ, વેરી ગુડ. હવે આ જે જ્ઞાનકાંડ જે છે, જ્ઞાનકાંડમાં શાંકર મત એમ કહે છે કે જ્ઞાનની જ જરૂર છે, કર્મની કોઈ આવશ્યકતા નથી, કેમ કે કર્મ જે છે એ દ્વૈત મૂલક છે અને જ્ઞાન જે છે એ અદ્વૈત આપે છે. તેથી જ્યાં અદ્વૈત ત્યાં મુક્તિ, જ્યાં દ્વૈત ત્યાં બંધન. તો તેથી કરીને આ જે શાંકર મત જે છે તે વેદ વિરુદ્ધ છે કે વેદાનુકૂલ છે? જ્ઞાનકાંડ છે, જ્ઞાન માર્ગ છે, એક્સક્યુઝ મી, જ્ઞાનકાંડ નહીં, જ્ઞાન માર્ગ છે, પણ વેદ વિરુદ્ધ છે કે વેદાનુકૂલ છે? વેદ અનુકૂળ છે. હા, વેદ અનુકૂળ, વેદ વિરુદ્ધ છે. વેદ પ્રમાણિત છે કે વેદ અપ્રમાણિત છે? એ લોકો વેદને પ્રમાણ માને છે કે નથી માનતા? વેદને નથી માનતા, પ્રમાણ માને છે. વેદને માને છે. વેદને માને છે પ્રમાણ, બરાબર, પણ વેદાનું અનુકૂળ છે કે અનનુકૂળ છે? એટલે એક પાસને માને છે, એક પાસને નથી, એક પાસને માને છે, અનનુકૂળ. અનનુકૂળ છે. માને તો છે વેદને, પ્રમાણ છે, વેદ મૂર્ધન્ય પ્રમાણ છે શાંકર મતનો, પણ વેદાનુકૂળ છે કે વેદ અનનુકૂળ છે? પ્રશ્ન એ છે. તો ભલે એ જ્ઞાન માર્ગ હોય અને ભલે માર્ગ જે છે એમનો મૂળ પ્રમાણ વેદ હોય, છતાંય જયારે આપણે એક વાક્યતા કરીને શ્રુતિ વિરોધ નો વિચાર કરીએ કે ભાઈ આ વાદમાં કેટલી શ્રુતિનો વિરોધ આવી રહ્યો છે, તેનાથી નિશ્ચિત થાય છે કે આ વેદથી અનનુકૂળ છે, અનુકૂળ નથી, વેદ વિરુદ્ધત્વાદ છે, વેદમાં રહીને વેદ વિરુદ્ધત્વાદ છે. તેથી કરીને જ્ઞાન માર્ગ પણ એવો કે જે અનુકૂળ નથી વેદથી. મૂળ વેદ મૂળ છે તેમના માર્ગમાં, પણ અનુકૂળ નથી. સમજમાં આવ્યું? તો એક આ સર્વવાદ નિરાસકૃત ની અંદર ગોકુલનાથજી શું કહ્યું હતું? કયા વાદનો નિરસન થઈ રહ્યો છે? એમાં પણ માયાવાદ નું કરીને પછી સર્પનો દાખલો આપેલો હતો ને. માયાવાદ તો આવી ગયો, માયાવાદ નિરાકરતા ની. સર્વવાદી નિરાસકૃત ની અંદર શું, કયા વાદનું નિરસન? સાંખ્યવાદ, પછી કર્મ અને જ્ઞાન, ન્યાય, જ્ઞાન તો આવી ગયો મારા વાલા. ન્યાય, માયાવાદ નિરાકરતામાં જ્ઞાન તો આવી ગયો. સાંખ્યમાં મળે, સાંખ્ય પછી નેક્સ્ટ સર્વવાદી નિરાકરણ. બૌદ્ધ માર્ગ, જૈન માર્ગ, હા, બૌદ્ધ માર્ગ, જૈન માર્ગ, બરાબર. જૈન પછી માર્ગ મીમાંસકો છે જે કહેવાય. પરફેક્ટ, વેરી ગુડ શીતલ શાહ. મીમાંસકો, બૌદ્ધ માર્ગ, જૈન માર્ગ ઇત્યાદિ. હવે એની અંદરથી પણ એક આપણને મુખ્ય તાત્પર્યાર્થ પણ ત્યાં નીકળે છે કે જૈન માર્ગમાં ફોર એક્ઝામ્પલ દ્રષ્ટાંત તરીકે આપી રહ્યો છું, જૈન માર્ગની અંદર શું મુખ્ય છે? બોલો, શું મુખ્ય છે? કર્મ. બરાબર. મીમાંસામાં મુખ્ય શું છે? મીમાંસકોના માર્ગમાં મીમાંસકોનો જે વાદ છે જૈન, કર્મ મુખ્ય છે. પણ કેવો કર્મ? કર્મ કેવો છે? બ્રહ્મથી ભિન્ન કર્મ છે કે બ્રહ્મ ના અંગભૂત બ્રહ્મનો જ એક સ્વરૂપ છે કર્મ? કર્મનો ઈશ્વરને નથી માનતા. હા, તો કેવું કર્મ છે તે?
નિરીશ્વરવાદી. નિરીશ્વરવાદી કર્મ, એક્ઝેક્ટલી. હા, એક નિરીશ્વરવાદી કર્મ છે, બીજો મીમાંસક જે છે, મીમાંસકોનો જે વાત છે કેવો કર્મ છે? વેદ વિરુદ્ધ. વેદ વિરુદ્ધ કર્મ માર્ગ છે. કેમ વેદ વિરુદ્ધ છે મીમાંસકોનો માર્ગ? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? તેઓ ઈશ્વરને માનતા જ નથી માટે. ઈશ્વરને માને છે, પણ કેવા ઈશ્વરને માને છે મારા કર્માધીન. બરાબર કે નહીં? ઈશ્વર જે છે કર્મને અધીન છે, સ્વતંત્ર ઈશ્વરને નથી માનતા. કર્મને અધીન છે ઈશ્વર, ફલ પ્રદાન કરવા માટે કર્માધીન છે. એવો ઈશ્વર શું વેદાનુકૂળ છે? ના, એ વેદ અનુકૂળ ન કહેવાય. ન કહેવાય ને. આ જ પોઈન્ટ શ્રી ગોકુલનાથજી યસ, આ જ પોઈન્ટ છે ગોકુલનાથજી એક્સટેન્ડ કરી રહ્યા છે ઉત્થાનિકાની અંદર, કે જે વેદ વિરુદ્ધ કર્મ માર્ગ, વેદ વિરુદ્ધ જ્ઞાન માર્ગ ના નિરસન પશ્ચાત મહાપ્રભુજીનો પોતાનો સ્વયંનો થિયરી કઈ છે? મહાપ્રભુ પોતાની અનુષ્ઠાન કરવાની સાધના પ્રણાલી કઈ? ભક્તિ માર્ગ આપજે માર્કંડ. હેન્સ, તેથી કરીને હવે નેક્સ્ટ નામ આવી રહ્યું છે ભક્તિ માર્ગ આપજે માર્કંડ. જો વેદાનુકૂળ કર્મ અને વેદને અનઅનુકૂળ, વેદ વિરુદ્ધ કર્મ, વેદ વિરુદ્ધ જ્ઞાન માર્ગ નો નિરસન જો મહાપ્રભુજી કરતા હોય માયાવાદ નિરાકર્તા અને સર્વવાદી નિરાશકૃત દ્વારા, તો હવે પ્રશ્ન એવું ઉત્પન્ન થાય કે તો પછી મહાપ્રભુજીનો સ્વયં કઈ સાધના પ્રણાલીને પ્રતિપાદન કરી રહ્યા છે? કઈ સાધના પ્રણાલી? પોતે કયા સાધના પ્રણાલીનું પ્રતિપાદન કરી રહ્યા છે? કયા માર્ગનું? ત્યારે એનો આ જવાબ આવી રહ્યો છે નેક્સ્ટ નામમાં, ભક્તિ માર્ગ આપજે માર્કંડ. ક્લિયર થઈ ગયું? નનુ લોકે પ્રસિદ્ધા નામ. હવે જો વાંચશો તો તમને સમજમાં આવી જશે. ઉત્થાનિકાની અંદર શું કહે છે? નનુ લોકે પ્રસિદ્ધા નામ. લોકમાં પ્રસિદ્ધ કેવા છે? કેવા લોકો છે? કેવા વાદ છે? કર્મ જ્ઞાન પ્રતિપાદક શાસ્ત્રાણામ. સમજી ગયા ને? કર્મ જ્ઞાન પ્રતિપાદક શાસ્ત્રાણામ વેદ વિરુદ્ધત્વ. જે કર્મ જ્ઞાન નો નિરસન નથી કરતા મહાપ્રભુજી, માઇન્ડેડ કર્મ માર્ગ નું નિરસન નથી કરી રહ્યા, માઇન્ડેડ જ્ઞાન માર્ગ નું નિરસન નથી કરી રહ્યા, માઇન્ડેડ કિંતુ એવા કર્મનો નિરસન કરી રહ્યા છે જે વેદ વિરુદ્ધ કર્મ માર્ગ છે. આ સમયમાં વેદ વિરુદ્ધત્વે ને કર્મ જ્ઞાન પ્રતિપાદક શાસ્ત્રના નિરાકૃતવાન. આ વેદ વિરુદ્ધત્વ એ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે અહીંયા. એટલે કોઈ એમ ન સમજી લો કે મહાપ્રભુજી આપણે ભક્તિ માર્ગ, આપણે કર્મ ને જ્ઞાન થી લેવા દેવા શું હોય? કર્મ ને જ્ઞાન તો વેદ નો અંગ છે ભાઈ. લેવા દેવા શું એવું કહીને હાથ ખંજેરી ના લેવાય. સમજમાં આવી કે નહીં? તો કર્મ જ્ઞાન જો બ્રહ્મ પ્રાપ્તિના સાધન હોય અને વેદાનુકૂળ હોય તો મહાપ્રભુજી એનું નિરસન નથી કરતા ભાઈ. બરાબર કે નહીં? સમજમાં આવી કે નહીં? પણ કિંતુ નનુ લોકે પ્રસિદ્ધાનામ કર્મ જ્ઞાન પ્રતિપાદક શાસ્ત્રાણામ વેદ વિરુદ્ધત્વેન છે ને. કર્મ માર્ગ પણ વેદ વિરુદ્ધ હોઈ શકે છે, જેમ કે જૈનની નમાન છે. સમજમાં આવે? અથવા જ્ઞાન માર્ગ પણ વેદ વિરુદ્ધ હોઈ શકે, જેમ કે માયાવાદ. તો શંકર મત ફોર એક્ઝામ્પલ. તો નિરાકૃતત્વાत् સ્વસ્ય કસ્મિન શાસ્ત્રે કસ્મિન ધર્મે ચ નિષ્ઠા. પોતાની નિષ્ઠા શેમાં છે? પોતાની નિષ્ઠા
કસ્મિન શાસ્ત્રે કસ્મિન ધર્મે કયા ધર્મમાં નિષ્ઠા છે, સાધના પ્રણાલીમાં નિષ્ઠા છે તેમની? ભક્તિ શાસ્ત્રે કસ્મિન ધર્મે ચ નિષ્ઠા, કયા ધર્મમાં નિષ્ઠા છે? ધર્મ એટલે કે અહીંયા પેલો હિન્દુ મુસ્લિમ ધર્મ એ નહીં, ધર્મ અહીંયા એ ધર્મ નહીં. કઈ સાધના પ્રણાલીમાં તેમની નિષ્ઠા છે? ભક્તિ માર્ગ. ઇતિ શંકા નિરાશાય આહુ ભક્તિ માર્ગાબ્જ માર્ગ. તેથી કરીને શંકાના નિરસન કરવા માટે હવે ઉત્તર નામ આવી રહ્યું છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. બરાબર, આ પૂર્વ નામ સંગતિ. આગળ જઈએ. અહીંયા કોઈ પ્રશ્ન છે કે આગળ જવું? સિમ્પલ છે આ. ગોકુલનાથજી ટીકા સિમ્પલ છે. હા, ઓકે, ચાલો. હવે ભક્તિ માર્ગ. તો હવે ગોકુલનાથજી એમ કહે છે કે ભક્તિ માર્ગ રૂપમ યદ અબ્જમ તસ્ય માર્તંડ પ્રકાશક ઇતિ અર્થ. સ્વસ્ય ભક્તિ માર્ગ પ્રકાશનત્વોક્ત્યા ભક્તિ શાસ્ત્રમ ગીતા ભાગવતાદિકમ તત્શાસ્ત્ર નિષ્ઠત્વ તદ ઉક્ત ધર્માચરણત્વમ છે જ્ઞાપિત. હવે આની ઉપર આજે વિવેચન. બરાબર. હવે જો અહીંયા ભક્તિ માર્ગાબ્જ માર્તંડ ભક્તિ સંધિ વિચ્છેદ કરો. બીજા કોઈ સંધિ વિચ્છેદ કરો નામનો. ભક્તિ માર્ગ અબ્જ માર્તંડ. વેરી ગુડ. શર્મિષ્ઠાબેન બરાબર. બીજા બધા કેમ નથી બોલતા? જાગૃતિબેન ક્યાં ગયા? પેલા નીતાબેન ક્યાં ગયા? કોઈ બોલતું કેમ નથી આ વખતે? આ વખતે ખાલી 3-4 જ બહેનો બોલે છે, ભાઈઓ જ કોઈ બોલતા જ નથી. ના એટલે બોલે છે, સોરી. ભાવેશભાઈ, હા ભાવેશભાઈ, પણ એલા એમના સિવાય બીજા ભાઈઓ છે કે નહીં? નિલેશભાઈ, ભાવેશભાઈ જ છે કે શું? ભાઈઓ ક્યાં ગયા? કેટલા ભાઈઓ છે? એક સેકન્ડ, હવે મારે એનાલિસિસ કરવી પડશે. જેન્ટ્સ કેટલા છે અહીંયા? નથી બહુ. પુષ્ટિ માર્ગમાં બધા પુષ્ટિ માર્ગે સ્ત્રી ભાવો ગુણ, પુષ્ટિ માર્ગે તત્વ. બધી સ્ત્રીઓ જ સ્ત્રી છે પુષ્ટિ માર્ગમાં. એવું છે કે શું? કઈ ગયો કૃણાલ? આવ્યો છે કે નહીં? નથી આવ્યા છે કૃણાલ. હા, બધા સ્ત્રી ગુણ ભાવો પુષ્ટિ માર્ગે તત્વ એવું છે. અચ્છા, એની હા, ચલો બોલો બધા ભાઈઓ પણ બોલો. એનો કહેવાનો આશય છે. પણ બધા બોલો એમ, બરાબર છે? હા, તો શું કહ્યું શર્મિષ્ઠાબેને? ભાઈ બોલો, સંધિ વિચ્છેદ કરો. ભક્તિ પ્લસ ભક્તિ માર્ગ પ્લસ અબ્જ માર્તંડ. અબ્જ પછી માર્તંડ. હા, માર્તંડ. ભાઈ વિસર્ગ નો ઉચ્ચારણ કરો થોડો. માર્તંડ. ભક્તિ માર્ગ અબ્જ માર્તંડ. ભક્તિ માર્ગ એટલે બધાને ખ્યાલ છે. ભક્તિ માર્ગ. અબ્જ એટલે કમલ અને માર્તંડ એટલે સૂર્ય. બરાબર છે? ચાલો, કઈ વાત. હવે આ જે પદ જે છે વિચ્છેદ કર્યો એને અહીંયા પદાર્થ આપી રહ્યા છે શ્રી ગોકુલનાથજી કે ભક્તિ માર્ગ રૂપમ યદ અબ્જમ. ભક્તિ માર્ગ રૂપ જે અબ્જ કમલ જે છે, ભક્તિ માર્ગ રૂપ જે અબ્જ કમલ, તે કમલના પ્રકાશક સૂર્ય એટલે કે માર્તંડ. તસ્ય માર્તંડ પ્રકાશક ઇતિ અર્થ. ઇતિ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. આ રીતે અહીંયા અર્થ કરી રહ્યા છે.
इजी तस्य भक्ति मार्ग प्रकाशनोक्त्या भक्ति शास्त्र હવે અહીંયા સસ્ય ભક્તિ માર્ગ પ્રકાશકત્વોક્ત્યા પોતાની ભક્તિ માર્ગની પ્રકાશત્વ રૂપની જે ઉક્તિ જે છે એનાથી શું સ્પષ્ટ કરી રહ્યા છે શ્રી ગુસાઈજી? એ સ્પષ્ટ કરી રહ્યા છે કે ભક્તિ શાસ્ત્રમ ગીતા ભાગવત આદિકમ તત્શાસ્ત્ર નિષ્ઠત્વ. મહાપ્રભુજીની નિષ્ઠા જે છે આ ભક્તિ શાસ્ત્રમાં છે. કયા ભક્તિ શાસ્ત્રો છે? ભક્તિ ક્યાં વર્ણિત છે? ગીતા ભાગવત આદિ. ગીતા ભાગવત. હવે ગીતા ભાગવત આદિ ની અંદર ભક્તિ શાસ્ત્ર ક્યાં? ગીતા ભાગવત આદિ શબ્દ એનો વેદ ઇત્યાદિ. વેદમાં ક્યાં છે ભક્તિ શાસ્ત્ર? વેદમાં તો કર્મકાંડ છે, જ્ઞાનકાંડ છે, સંહિતા છે. વેદના અંગો બોલો. અંગ નહીં, સોરી, વેદ ના જે સ્વરૂપ, વેદનો જે સ્વરૂપ એ બે ભાગમાં છે, પૂર્વ ઉત્તર. પૂર્વની અંદર પણ કયા પ્રકારના છે વેદના ભાગ? બોલો. સંહિતામાં શું હોય? સંહિતા ભાગની અંદર શું હોય? વેદનો સંહિતા ભાગ. જ્ઞાન. અરે સંહિતામાં જ્ઞાન ના હોય. મંત્ર. એબ્સોલ્યુટલી મંત્ર, સ્તુતિ. બરાબર. સંહિતા ભાગની અંદર સ્તુતિ હોય છે દેવતાઓની, રાઈટ? ચાલો, પછી બીજો કયો ભાગ છે? એબ્સોલ્યુટલી વેરી ગુડ. બ્રાહ્મણ ભાગની અંદર શું હોય છે? બોલો. હા, શું હોય છે બ્રાહ્મણ ભાગની અંદર? બોલો, જે આવડે બોલો. કર્મકાંડ બ્રાહ્મણ ભાગમાં થોડી હોય. બ્રાહ્મણ ભાગ કયા માં શું હોય? શું લખેલું હોય બ્રાહ્મણમાં? વૈદિક વિધિ, કયા ઓર્ડરમાં યજ્ઞ કરવો. એટલે બંને ને પ્રોસેસ જે છે વૈદિક. હા, પ્રોસેસ ઓરિએન્ટેડ ગ્રંથ છે. અને આરણ્યક ઉપનિષદ ઇત્યાદિ. ઉપનિષદ કયો ભાગ છે? વેદનો અંત ભાગ. ઉપનિષદ વેદાંત. એમાં શું કોનું વર્ણન છે? બ્રહ્મનું. જ્ઞાનનું વર્ણન. બરાબર છે. તો એકમાં કર્મ છે, એકમાં જ્ઞાન છે. ભક્તિ ક્યાં છે? ગીતા ભાગવત આદિકમ તત્શાસ્ત્ર નિષ્ઠત્વમ. પણ ભક્તિ તો રહી ગઈ. આ ગીતા ભાગવત ની અંદર ચાલો, ત્યાં તો કદાચિત સ્પષ્ટતયા ત્યાં વર્ણન પણ આવે છે, સ્પષ્ટ વર્ણન આવે છે ભક્તિ શબ્દ. વેદમાં ભક્તિ શબ્દનું વર્ણન ક્યાં છે? ઉપનિષદ. એમાં તાત્પર્યતઃ છે. ક્યાં છે ઉપનિષદ ની અંદર ભક્તિ? રસો વૈસહ રસમ યેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. આ બધી શ્રુતિઓમાં તાત્પર્યના રૂપમાં ભક્તિનું નિરૂપણ થયું છે. ચાલો, પછી બીજા ભક્તિ ક્યાં છે વેદમાં? બરાબર છે. બોલો બીજા. કોઈ તમને પ્રશ્ન કરે ભક્તિ 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 કરો છો પણ વેદમાં ક્યાં છે? શું કરશો? મૌનમ સંમતિ લક્ષણમ. હે મારા વાલા, વેદમાં ક્યાં છે? બોલો બીજા. વેદનું અનુશીલન કરીને તો નિષ્કર્ષ નીકળ્યો કે ભક્તિ. હા, નિષ્કર્ષ નીકળ્યો, વાત બરાબર છે, પણ પેલા સામેવાળાને સમજાવવાનું કઈ રીતે? વેદમાં જે દેવતાની સ્તુતિ છે ને એ ભગવાનના અંગ જ છે. એ રીતે જોતા ભક્તિ
અચ્છા ઠીક, ચલો તાત્પર્યાર્થ આવી રહી છે. પછી બીજું બીજા શ્વેતાશ્વર ઉપનિષદ ને બીજા ઉપનિષદ. હા પણ શું, પણ ક્યાં, શું, કઈ ઉક્તિ છે? ઉક્તિ કહો મને, જ્યાં ભક્તિનું વર્ણન છે વેદમાં. બોલો બીજા કોઈ. હવે આવું પૂછે કે યસ્ય દેવા પરાભક્તિ, યસ્ય દેવા પરાભક્તિ. એ ઉપનિષદ નો છે ભાગ. એ શ્વેતાશ્વતર નું છે. યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરો તે કથિતા સર્વે પ્રકાશંતે મહાત્મન. એ તો ગુરુ નું મહાત્મ્ય બતાવ્યું છે. બીજા ચાલો. તથા ઉપનિષદ અને માંડુક ઉપનિષદ ના બી કઠોપનિષદ. કઠોપનિષદ. હા, યમે વેશ વૃણુ તે વર્ણન છે, ડાયરેક્ટલી કોરિલેશન નથી ભક્તિનો. હજુ પણ પેલું શું તાત્પર્યાર્થથી આવી રહ્યું છે, પણ સિમ્પલી એ એક્સપ્લિસિટ એનું વર્ણન નથી મળતું. હજુ પણ ડિફિકલ્ટ છે. તો કોઈ પ્રશ્ન પૂછે કે નનુ કથમ વેદાદિ શાસ્ત્રાણામ અર્થો ભક્તિર્યત કર્મકાંડસ્ય કર્મે ધર્મે. વેદાદિ શાસ્ત્રમાંથી ભક્તિ કઈ રીતે ખબર પડે? ભક્તિનું વર્ણન ક્યાં છે વેદાદિ શાસ્ત્રમાં? જો એવો કોઈ પ્રશ્ન કરે, સામવેદ ને એમાં હા, તો નનુ કથમ વેદાદિ શાસ્ત્રાણામ અર્થો ભક્તિર્યત કર્મકાંડસ્ય ધર્મે. કર્મકાંડનું ધર્મમાં તાત્પર્ય છે, સંહિતા ઇત્યાદિ. અને જ્ઞાનકાંડસ્ય ચ જ્ઞાને. જ્ઞાનકાંડનું જ્ઞાનમાં તાત્પર્ય છે. તો ભક્તિ ક્યાં છે? વેર ઇઝ ભક્તિ ધેન ઇન વેદ? ગીતામાં કહ્યું છે ના હમ વેદે ન શકતા. ગીતા નહીં, વેદમાં મારા વાલા. તો એમ કહ્યું છે ને વેદા કૃષ્ણ વાક્યાની. મારા વાલા, વેદમાં ક્યાં લખ્યું છે? એ તો આપણે કહીએ છીએ, આપણે કહીએ છીએ. તો વેદમાં મારા વાલા ક્યાં લખ્યું છે? તો આ પ્રશ્ન ઉત્પન્ન થાય. નનુ કથમ વેદાદિ શાસ્ત્રાણામ અર્થો ભક્તિર્યત કર્મકાંડસ્ય ધર્મે જ્ઞાનકાંડસ્ય જ્ઞાને પર્યવસાન. જ્ઞાનકાંડનો પર્યવસાન જ્ઞાનમાં થાય છે અને કર્મકાંડનો પર્યવસાન કર્મમાં થાય છે. તો ઇતિ ચેદ ભક્તિ સૂત્રો લખ્યા છે ને, ચાંડિલ્યના ભક્તિ સૂત્રો છે ને. બાબા, વેદાંતિ શાસ્ત્રમાં ગુણવંતી બેન, વેદમાં, વેદ શાસ્ત્રમાં ક્યાં છે? પ્રશ્ન એ છે, ભક્તિ સૂત્ર તો અલગ છે વેદ થી. શાંડિલ્ય ભક્તિ સૂત્ર જે છે અલગ છે વેદ થી, હે ને? સૂત્રના ગ્રંથોની અંદર આવે છે, સૂત્રાત્મક ગ્રંથો જે છે તે. પણ વેદમાં ક્યાં છે? પ્રશ્ન થાય ને. એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા સવા એષ એવં મન્વાન પશ્યન્યેવ મન્વાન એવં વિજાનાતિ આત્મરતિ આત્મક્રીડ આત્મમિથુન આત્માનંદ સસ્વરાટ ઇતિ. આ સસ્વરાટ ભવતિ. આત્મક્રીડ આત્મરતિ, આ જે છે તાત્પર્યાર્થથી ભક્તિ આવી રહી છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે અશ્નુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા. આ ભક્તિ ગાયત્રી મંત્રની અંદર જે તત્સવિતુ વરેણ્યમ ઇતિ ભક્તિ, આ સર્વ કાંઈ તાત્પર્યાર્થથી આવી રહી છે.
આ સમજમાં ઇતિ આ ગોપેશ્વરજીની આ જે ભક્તિ માર્તંડ ગ્રંથ જે છે, શ્રી ગોપેશ્વરજી ખૂબ સુંદર એક ભક્તિ માર્તંડ ગ્રંથ કરેલો છે. તેની અંદર આ પ્રશ્નો નું નિરાકરણ પ્રમાણ પ્રકરણના અંતર્ગત કરવામાં આવ્યું છે કે કર્મકાંડનો જે તાત્પર્ય જે છે ધર્મમાં પર્યવસાન છે અને ઉત્તરકાંડનો પર્યવસાન જે છે જ્ઞાનમાં છે, તો ભક્તિ ક્યાં છે? તો એમાં એમ કહી રહ્યા છે કે ભાઈ સર્વશાસ્ત્ર સમગ્ર શાસ્ત્ર ભક્તિ પર્યવસાન છે. કેમ કે આ બધા જે વચનો જે છે વેદના ઉપનિષદના પણ આ વચનો જે છે એમાં છે યત્ર નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ નાન્યત પશ્યતિ અને નાન્યત વિજાનાતિ સભૂમ સવા એષ એવં પશ્યન્નેવ એવં મન્વાન એવં વિજાનાતિ આત્મરતિ આત્મક્રીડ આત્મમિથુન આ જે ઉપનિષદનો વાક્ય છે. અને સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ ઉપનિષદ વાક્ય જે છે એ ડેફિનેટલી ભક્તિ અને ભક્તિનો જ પ્રતિપાદન કરે છે. એનો સમગ્ર જે વિવેચન જે છે કઈ રીતે ભક્તિ પ્રતિપાદન કરે છે આ ઉપનિષદ વાક્યો, એને જો જોવા હોય તો વિસ્તારથી મેં ભક્તિ માર્તંડ ગ્રંથ સમજાવ્યો છે. અહીંયા આજે શ્રી ગોપેશ્વરજી કૃત ભક્તિ માર્તંડ જેમાં પ્રમાણ પરિચ્છેદ જે છે તે પરિચ્છેદને ખૂબ લાંબો ગ્રંથ છે એવું અહીંયા નહીં લઉં. એ તમારે જો સાંભળવું હોય સમજવું હોય તો મારો પ્લેલિસ્ટ છે આખો ભક્તિ માર્તંડ ઉપર જ છે. એ કઈ રીતે આ ભક્તિ પ્રતિપાદક ઉપનિષદ વાક્ય છે આ યત્ર નાન્યત શૃણોતિ નાન્યત પશ્યતિ નાન્યત વિજાનાતિ ઇત્યાદિ વચન લગભગ 40-50 પાનાથી 50 પણ નહીં, 1 મિનિટ કેટલા ભાઈ છે આ તો 70 પેજીસ નો એક આખો મોટો ગ્રંથ છે જેમાં ખાલી આનો જ પ્રતિપાદન કર્યું છે કે કઈ રીતે વેદની અંદર ભક્તિનું પ્રતિપાદન થઈ રહ્યું. 70 પેજીસ જસ્ટ ડેડિકેટેડ ટુ ઓનલી ધીસ. અને એ પણ 70 પેજીસ ડેડિકેટેડ ટુ ઓનલી ધીસ યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સભૂમા. આ ભૂમાધિકરણ ની અંદર પણ છે, ભૂમા વિદ્યાના ભાગ છે. તો જો કોઈ પ્રશ્ન આવે કે ભક્તિ ક્યાં છે, વેર ઇઝ ભક્તિ, ઘણા બધા પૂછતા હોય છે. આ પેલા દંતાલી વાળા પણ પૂછતા હોય છે. દંતાલી વાળા મહારાજ તો અમારા હું જયારે સ્કૂલમાં ભણતો તો મહારાજ આવી જતા, એમને જ ચીફ ગેસ્ટ તરીકે બોલાય દંતાલી વાળા મહારાજને. દંતાલી વાળા મહારાજને તો ઓળખો ને ભાઈ? દંતાલી કયા મહારાજ છે દંતાલીના? આ પેટલાદની જોડે આવે ને દંતાલી, કોણ ખબર છે દંતાલી? દંતાલીના મહારાજ ખબર છે કે નહીં કોઈને? નથી ખબર. અરે દંતાલીના મહારાજ નથી ખબર? બધાના સ્કૂલમાં જઈને પહોંચી જાય દંતાલી મહારાજ. અમારા ચરોતરમાં તો બધાના સ્કૂલમાં પહોંચી જાય. ચરોતર એટલે કેટલા ચરોતર ના છે અહીંયા? આણંદમાં કેટલા છે બોલો? કોઈ આવતા નથી દંતાલીના મહારાજ? પેલા ભગવા અહીંયા પેલું વાંદરા ટોપી પહેરીને આવે છે ને, ભગવા વાંદરા ટોપી પહેરીને. સ્વામી સચ્ચિદાનંદ. હા સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દંતાલી. ગૂગલ કરો જો સમજમાં. વાંદરા ટોપી પહેરી નહીં આવે છે, અહીં સુધી ટોપી હોય, ભગવા વસ્ત્ર ધારણ કરીને. એ મહારાજ આવું જ કહે છે. ક્યાં છે ભક્તિ? વેર ઇઝ ભક્તિ? ક્યાં લખી છે? વેદમાં ક્યાં છે બતાવો. ભાગવત ની અંદર નહીં, વેદમાં ક્યાં છે? મહારાજ એવું જ કહે છે પ્રવચન સ્ટાર્ટિંગમાં જ. પછી એમને શું જવાબ આપશો દંતાલીના મહારાજને? સત્યમ જ્ઞાનમ અનંતમ યત્ર યતો યસ. ના ના યત્ર
નહીં, એ નહીં, ભક્તિની વિશે પૂછી રહ્યો છું, ઈશ્વરની બ્રહ્મની બાબતમાં નહીં. તો ઇઝ કન્વિન્સ કે બ્રહ્મ છે. ભક્તિ કરવી જોઈએ એ ક્યાં લખ્યું છે? યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ, આ છે, અહીંયા લખેલી છે ભક્તિ. સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્યતા, અહીંયા છે ભક્તિ. અરે તમે જે ગાયત્રીનો મંત્રનો ઉચ્ચાર કર્યો તો ત્યાં ભક્તિ જ છે. હજુ હમણાં એક બેન પણ બોલ્યા હતા સંહિતા ભાગની, એ પણ ભક્તિનો અંગ છે. જ્ઞાન તો ભક્તિનો અંગ છે જ, પણ કર્મ પણ ભક્તિનો અંગ છે. હમણાં બોલ્યા ને, એક બેન બોલ્યા હતા હમણાં, સંહિતામાં સ્તુતિ વચન છે, ભાગવત નું બીજ છે ગાયત્રી મંત્ર. તો હા, પણ જો એ તો કે છે ભાગવત પુરાણ વણાણ તો ખોટા છે. એ સચ્ચિદાનંદ મહારાજજી જે છે ને, જે દંતાલી તો એમ જ કે છે કે ભાગવત પુરાણ તો બધું બોગસ છે, એ તો બધી ફેક કથાઓ છે. મુખ્ય શાસ્ત્ર તો વેદ છે. વેદમાં બતાવો ભક્તિ ક્યાં છે. ભાગવત ને નહીં બોલો, ભાગવત તો ફેક છે. હવે એનો જવાબ કઈ રીતે આપવો? બ્રહ્મસૂત્ર જે વ્યાસજીએ જ વેદના 4 ભાગ કર્યા છે, અને એમને જ બ્રહ્મસૂત્ર બી એમને જ લખ્યું છે. જ્યાં વેદમાં કોન્ટ્રારી વ્યૂઝ આવે છે શ્રુતિઓનો, તો એનું નિરાકરણ બ્રહ્મસૂત્રમાં કર્યું છે. તો બ્રહ્મસૂત્રમાં ભક્તિ તો કેટલી બધી જગ્યાએ વર્ણવેલી. બ્રહ્મસૂત્રમાં ક્યાં આગળ છે? બ્રહ્મસૂત્રમાં ભક્તિ ક્યાં છે? શબ્દ ક્યાં આવે છે ભક્તિ? સૂત્રમાં છે ભક્તિ શબ્દ? સૂત્રમાં ભક્તિ શબ્દ છે? ગાયત્રી મંત્ર છે ને, ગાયત્રી મંત્ર એમાં સમજાવ્યું છે. બાબા, પણ ભક્તિ શબ્દ ક્યાં આવે છે? ક્વેશ્ચન પેલા ભાઈ એ દંતાલી વાળો ક્વેશ્ચન એ પૂછે, ભક્તિ શબ્દ ક્યાં લખ્યો છે અંદર? તો શું આન્સર આલશો એ દંતાલીને? ડેફિનેશન એ શું સમજે છે એના ઉપર આપણે જે ભક્તિનું ડેફિનેશન આપણા પ્રમાણે શું છે, બીજા લોકો પ્રમાણે શું છે ને, એ કોને ભક્તિ કહે છે, બરાબર, પછી એને જવાબ આપી શકે. બરાબર, આ પરફેક્ટ છે, પરફેક્ટ. વ્યાખ્યા શું છે ભક્તિની પહેલા તો એ સમજો. અને બીજી વસ્તુ કે આ વ્યાખ્યા થી જે તાત્પર્યાર્થ નીકળી રહ્યો છે એ વેદાદિ શાસ્ત્રનો પણ તાત્પર્ય, વેદનો પણ તાત્પર્યાર્થ નીકળી રહ્યો છે કે નહીં, એને જસ્ટિફાય કરો. અને ઘણી બધી વસ્તુમાં શબ્દશઃ ન મૂકેલો હોય, પણ ભક્તિ શાસ્ત્ર જે છે એ વેદમાં, ભક્તિ જે છે એ વેદમાં પણ તેનો વર્ણન છે. એટલું કે છે ને ધવલભાઈ કે વેદમાં કર્મમાં જ્ઞાનબાદ બને છે, ભક્તિમાં લપેટેલી છે, એવો શબ્દ વાપરેલ છે. ઇન્દુબેન, યુ કેન ડુ, તમે ગમે તે કહી શકો. પેલો તો માનવાનો નથી, કારણ કે પેલો તો કહેશે મને શબ્દ બતાય. તમે આલંકારિક દૃષ્ટિથી તમે એને કહી, પણ હી ઇઝ નોટ ગેટ કન્વિન્સ્ડ. બધા પુષ્ટિ માર્ગીઓનો બધા આલંકારિક દૃષ્ટિથી કહી શકે છે, પણ જયારે પ્રૂવ કરવાનું આવે જસ્ટિફાય, તો પછી વધારે થોડી ડિટેલ એનાલિસિસ ની આવશ્યકતા પડે છે. બરાબર, તો કહી શકો તમે. બરાબર, યત્ર નાન્યત શૃણવન, પછી નાન્યત પશ્યતિ, એમાં ભક્તિને આપણે કઈ રીતે જસ્ટિફાઈ કરવી? હા, આખો જે ગોપેશ્વરજીનો જે અપ્રોચ છે એ લિંગ ભૂયાત સ્વાધિકરણ જે છે, આજે નિલેશભાઈ જે કહી રહ્યા હતા બ્રહ્મસૂત્રની અંદર, લિંગ ભૂયાત સ્વાધિકરણ જે છે, અને બીજો પણ એક સૂત્ર છે બ્રહ્મસૂત્રની અંદર, તેની શ્રી મહાપ્રભુજીએ વ્યાખ્યા કરી છે 3ય અધ્યાયની અંદર. તેમાં ભક્તિ એઝ અ સાધનની આખી વ્યાખ્યા કરેલી છે સૂત્રના ભાષ્યના અંતરે. એ ભાષ્યના નો પણ વધારે વિસ્તાર ગોપેશ્વરજીએ ભક્તિ માર્તંડ ગ્રંથમાં કરેલો છે, અને તેમાં એક વચનને લઈને જસ્ટિફાય કરેલું છે કે આ સર્વાત્મ ભાવ છે. અને યત્ર નાન્યત પશ્યતિ, જ્યાં બીજું કશું જ દેખાતું નથી, ખાલી ભૂમાં જ દેખાય છે,
જ્યાં બીજું કશું સંભળાતું નથી, ખાલી ભૂમાં જ સંભળાય છે, જ્યાં બીજું કશું સમજાતું નથી, ખાલી ભૂમાં જ સમજાય છે, એ પરિસ્થિતિ, એ અવસ્થા કેવી હશે? પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. અને આખી જસ્ટિફિકેશન 70 પેજીસ ની અંદર કરેલી છે, એટલે હું અત્યારે એનો વિસ્તાર નહીં કરું, પણ ઇન શોર્ટ, યત્ર નાન્યત પશ્યતિ, જ્યાં બીજું કશું જ દેખાતું નથી, જ્યાં બીજું કશું સંભળાતું નથી, જ્યાં બીજું કશું સમજાતું નથી, વિજાનાતિ નાન્યત, ખાલી માત્ર ભૂમાં જ સમજાય છે, તો આ એક કર્મની સ્થિતિ નથી, આ અથવા જ્ઞાન માર્ગની આ સ્થિતિ નથી, આ ભક્તિ માર્ગના ફલાવસ્થાની સ્થિતિ છે. કઈ રીતે ભક્તિ માર્ગની ફલાવસ્થાની સ્થિતિ છે એ અહીંયા જસ્ટિફાય કરે છે. એવમ પશ્યન એવમ મન્વાન એવમ વિજાન આત્મરતિ આત્મક્રીડ આત્મમિથુન આત્માનંદ સ્વરાટ ભવતિ. આ વચન જે છે આત્મરતિ આત્મક્રીડ, આ વચનના અનુસાર 70 પેજીસ થી જસ્ટિફાય કે હિયર ઇઝ ધ ભક્તિ. અહીંયા છે ભક્તિ. આ કર્મનો અંશ નથી કે આ જ્ઞાનનો પણ અંશ. આ જ્ઞાનથી આવું થાય જ નહીં, કેવલ યોગથી આ પોસિબલ નથી, કેવલ જ્ઞાનથી પોસિબલ નથી. અચ્છા, જ્ઞાનની પણ અવસ્થા, ઉચ્ચ અવસ્થા પણ તો જોઈ લો તો પણ આ પોસિબલ નથી. આ અવસ્થાનું વર્ણન જે છે ને, જેવી અવસ્થાનું કે અશ્નુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિત, આ અવસ્થા, અથવા યત્ર નાન્યત પશ્યતિ નાન્ય શૃણોતિ અવસ્થા, આ અવસ્થા અશક્ય છે કેવલ કર્મથી, કેવલ જ્ઞાનથી અશક્ય છે, ઇમ્પોસિબલ સ્ટેટ છે. આ તો ભક્તિની અવસ્થા છે. આ જે છે આખી જસ્ટિફિકેશન એમણે 70 પેજીસમાં આપેલી છે. ધવલભાઈ, આપણે અહંકારાદેશ અને આત્માદેશ એના વિશે કરો છો છે ને? યસ સમજી ગયા છે ભાષ્યમાં, બરાબર? ધવલભાઈ, આપણે આજે ભક્તિ સાગર ના ઘણા બધા કિનારા છે કે બાવાએ સમજાવેલું છે, તો એ આપણે આ ભક્તિ એટલે મહાપ્રભુજી કોને ભક્તિ સમજી રહ્યા છે ને એ બીજા બધા વિચારકો, બીજા બધા સંપ્રદાયમાં કઈ રીતે ડિફરન્સ છે અને એમને શા માટે ભક્તિ માર્ગાબ્જ કયા છે, માર્તંડ, તો એ જરા થોડું લો, ભલે 1-2 સેશન વધારે થશે પણ એમાં ઘણું જાણવા મળશે. હા, ભલે. શ્યોર. ઓકે, તો આ તો એક પાર્ટ થયો શ્રી ગોકુલનાથજીનો. વિસ્તાર બહુ થઈ જાય છે ને એટલે બહુ વિસ્તારમાં નથી જતો, પણ આટલું કહીને હું આગળ વધી જાઉં છું, બરાબર? તમારે જો આખો ભક્તિ માર્તંડ ગ્રંથ સમજવો હોય, પ્રમેય પરિચ્છેદ, પ્રમાણ પરિચ્છેદ, તો આખો પ્રમાણ પરિચ્છેદ મેં લીધેલો છે, મારા પ્લેલિસ્ટમાં છે જ યુટ્યુબ ની અંદર. પણ જેને ધૈર્ય હોય એ સાંભળે, ધૈર્ય ના હોય એને સાંભળવાની જરૂર નથી, કારણ કે બહુ ધૈર્યની આવશ્યકતા છે તેની અંદર. સારી રીતે સમજાવ્યું છે. અને ગોપેશ્વરજી ભયંકર, એમને એમનું જે ઇટ્સ અ માઇન્ડ બ્લોઈંગ ગ્રંથ ગોપેશ્વરજી નો આ. એની આપણે લેટ્સ મૂવ ઓન. સો કમિંગ બેક, ભક્તિની નો વર્ણન ક્યાં છે વેદમાં? અહીંયાથી તમે શરૂઆત કરો, બરાબર છે? અચ્છા, હવે આગળ જઈએ. અરે ભાઈ, વેદમાં તો ચલો સમજ્યા કે કદાચ હશે તાત્પર્યાર્થ તરીકે, પણ કિંતુ અન્ય શાસ્ત્ર એની અંદર ક્યાં છે? અન્ય શાસ્ત્ર ઇતિ મીમાંસા શાસ્ત્ર, એટલે કર્મ અને જ્ઞાન મીમાંસા. કર્મની અંદર જૈમિની સૂત્ર, જ્ઞાન મીમાંસાની અંદર બ્રહ્મસૂત્ર, ભક્તિ મીમાંસાના અંતર્ગત ભક્તિ સૂત્ર, શાંડિલ્ય ભક્તિ સૂત્ર. હમણાં કોઈ કહ્યું શાંડિલ્ય? ઇન્દુબન તમે જ કહ્યું શાંડિલ્ય ભક્તિ સૂત્ર? કોણે કહ્યું? મેં નથી કીધું. કોણે કહ્યું ભક્તિ સૂત્ર શાંડિલ્ય? કોઈ કે તો કહ્યું. એની સો કર્મ મીમાંસા, જ્ઞાન મીમાંસા, ભક્તિ મીમાંસા, બંનેમાં જૈમિની સૂત્ર, બ્રહ્મસૂત્ર, ભક્તિ સૂત્ર ત્રણેય છે. ઓલ થ્રી એક્ઝિસ્ટ.
એની અંદર શું છે? ક્યાં ગયું? ભક્તિ સૂત્રમાં શું છે? શાંડિલ્યમાં બોલો. ભક્તિની મહાત્મા જ્ઞાન પૂર્વક સર્વ અધિક સા પરા ભક્તિ પરાનું ભક્તિ ઈશ્વરે. પરફેક્ટ. તો અહીંયા શાંડિલ્ય ભક્તિ સૂત્ર ગપ્પા મારે. સા પરાનું રક્તિ ઈશ્વરે. એ તો કોઈ રેફરન્સ વગર થોડી ને શાંડિલ્ય મુનિ બોલશે. તો ભક્તિ મીમાંસા ભક્તિ સૂત્રના અંતર્ગત પણ ડેફિનેશન ભક્તિની ક્લિયરલી આપવામાં આવેલી છે. યુ કાન્ટ સે એ ભક્તિ ક્યાં છે? એવાની વિષય રચી. હા, નહીં, પણ આ તો શાંડિલ્યના પ્રમાણેની જે ડેફિનેશન છે તે. અચ્છા, ઠીક. તો વેદ કવર, ઉપનિષદ કવર થયું, ભક્તિ સૂત્ર કવર થયું. પછી સા પરાનુરક્તિ ઈશ્વર સ્નેહો ભક્તિ રીતિ અચ્છા, પંચરાત્ર ની અંદર મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ ઇતિ પ્રોક્ત માન્યતા. તો આ જે છે એ આગમ શાસ્ત્રમાં પણ છે. આગમ શાસ્ત્રમાં છે ભક્તિનું વર્ણન. એટલે હવે મીમાંસા શાસ્ત્રમાં પણ છે, આગમ શાસ્ત્રમાં પણ છે, ઉપનિષદમાં પણ છે. બરાબર. અચ્છા, હવે સ્મૃતિ શાસ્ત્ર રહ્યું. કયું શાસ્ત્ર રહ્યું? સ્મૃતિ. સ્મૃતિની અંદર ક્યાં વર્ણન છે ભક્તિનું? બોલો. સ્મૃતિ ગીતાજીમાં. ગીતાજી કેવા છે ને શ્રુતા ગીતાજીમાં. બરાબર છે, બોલો. ગીતાજીમાં 12મો અધ્યાય છે આખો. 12મો અધ્યાયમાં બતાવેલી છે ને ભક્તિ. બરાબર. ગીતાજીમાં બ્રહ્મ ભાવ થયા પછી ભક્તિ થાય. નાહમ વેદૈહિ ન તપસા ન દાને નિજ્યયા ન ચેજ્યયા શક્યમ એવં વિધોર દ્રષ્ટુમ દૃષ્ટવાનપી મામ યથા દ્રષ્ટુમ દૃષ્ટવાનસી મામ યથા વક્ત્યા ત્વનન્યયા શક્ય. બરાબર. અહમ ભક્ત પરાધીનઃ સ્વતંત્ર હિ ઇવ દ્વિજા. આવી ને સમજમાં? વશે કુર્વંતી મામ ભક્ત્યા તત્શ્રી સત્પતિવત. ભાગવતજીનું છે ને, આમ ભક્ત પરાધીન. ભાગવત પણ સ્મૃતિ કોટીની અંદર રાખે છે. અમુક અંશો સ્મૃતિ કોટીના છે. પુરાણ કોટીમાં પણ આવે છે, સ્મૃતિ કોટીમાં પણ આવે છે અમુક અંશો. પુરાણો સ્મૃતિ કોટીમાં લીધા છે ને, એટલે અહીંયા સ્મૃતિમાં પણ તમે લઈ શકો. એની આ વશે ગુરુવંતી મામ ભક્ત્યા શસ્ત્રીય સત્પતિ યથા ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય નાલમ દ્વિજત્વમ દેવત્વમ મિતિ ઉપક્રમ્ય પ્રિયતે અમલયા ભક્ત્યા હરિરન્યત વિડંબનમ. બરાબર કે નહીં? પ્રહલાદજી. તો અહીંયા પણ આપ્યું છે ને ભાઈ, સત્સંગથી જો મળું છું. ખગા ગોપીજનો બધા મળી ગયા એ ભક્તિથી જ, સત્સંગથી જ મને મળે છે. ભાગવત નું કથન છે ને, ત્યાં પણ ભક્તિ જ બતાવી છે ને. એ ભાવથી જ માને છે. ભક્તિ ભાવ. અવાજ. હા, ચાલો. પછી કેટલા કવર થઈ ગયા? તો પછી
કેટલા થયા કવર શાસ્ત્ર? ઉપનિષદ, હા, સ્મૃતિ, સ્મૃતિ, ઉપનિષદ ને ગીતાજી બતાવ્યું. પંચરાત્ર, સ્મૃતિમાં આવી ગયું. પછી ગીતાજી પૃથક બોલન સાંડિલ્ય સૂત્ર, ભક્તિ મીમાંસા એમ બોલો, ક્લાસિફિકેશન બોલો, નામ ના બોલો ગ્રંથો. ઉપનિષદ, સાંડિલ્ય સૂત્ર, હા, નારદ સૂત્ર અને પછી ગીતાજી. મારા વાલા અમે તો ગ્રંથો નામ નહીં બોલો. સમગ્ર વેદાદિ શાસ્ત્ર ની અંદર વેદ આદિ શબ્દમાં વેદ, વેદ, આગમ શાસ્ત્ર એટલે કે પાંચરાત્ર ઇત્યાદિ આગમ શાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર, સ્મૃતિ શાસ્ત્ર, પુરાણ શાસ્ત્ર. બધામાં આવી ગયો ભક્તિનું વર્ણન કે નહીં? લઈ લીધો? કોઈ બાકી રહ્યો છે અંગ શાસ્ત્રનો? સમગ્ર શાસ્ત્રમાં થયું ને ક્લિયર? પુરાણ સ્મૃતિની અંદર પણ લઈ લીધો આપણે કે ભક્તિનું વર્ણન છે. ભક્તિ મીમાંસાની અંદર પણ લઈ લીધું ભક્તિનું વર્ણન છે. પુરાણની અંદર પણ સાલોક્ય સાષ્ટિર સામીપ્ય સારૂપ્ય નિયમાનમ ન ગૃહંતિ મદ વિના સેવનમ જના. ભાગવત નો શ્લોક છે. તો આ બધા જે વચન જે છે તે ભક્તિ પ્રતિપાદક વચન છે આ સમગ્ર શાસ્ત્રનો. તો એ અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે સસ્ય ભક્તિ માર્ગ પ્રકાશકત્વોક્ત્ય ભક્તિ શાસ્ત્રમ ગીતા ભાગવતાદિકમ તત્શાસ્ત્ર નિષ્ઠત્વમ. આ જે તત્શાસ્ત્ર નિષ્ઠત્વમ જે છે તદુક્ત ધર્માચરણત્વં ચ જ્ઞાપિતમ. આ જે છે એ અહીંયા આપણે આ બધા રેફરન્સીસ લીધા ગીતા ભાગવતાદિકમના. એમાં નાહમ વેદહિ ઇત્યાદિ યોગિનામપી સર્વેષામિતિ ગીતામાં બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ઇત્યાદિ. અનિમિત્તા ભાગવતી ભક્તિ મુક્તેર ગરીષ્યતિ ગરીયસી એક્સક્યુઝ મી. આજે મારો જીભ જે છે બરાબર ચાલતી નથી. અનિમિત્ત ભાગવતી ભક્તિ મુક્તે ગરીયસી. મુક્તિથી પણ વધારે અનિમિત્ત જે ભક્તિ જે છે ભગવાનની અંદર એ મુક્તિથી પણ વધારે છે. કોના વચન છે? કપિલ ભગવાન. એક્ઝેક્ટલી. અનિમિત્ત ભાગવતી ભક્તિ મુક્તે ગરીયસી. હા, ભજતામ મુકુંદો મુક્તિમ દદાતિ કરહિચિત સ્મન ભક્તિ યોગમ. કદાચ ભગવાન મુક્તિ આપી દે પણ ભક્તિ યોગ નથી બહુ જલ્દી આપતા. બહુ ડિફિકલ્ટ, બહુ તકલીફ, બહુ તકલીફ છે. પછી સામીપ્ય સાર્ષ્ટિ સાલોક્ય સાયુજ્ય એકત્વમપી ઉત દીયમાનમ ન ગૃહંતિ મદ વિના સેવનમ જનાઃ. ભગવાન સામીપ્ય ચતુર્વિધ પંચવિધ મુક્તિ આપી દે. ભાઈ સામીપ્ય સાર્ષ્ટિ સાલોક્ય સાયુજ્ય ઐક્ય આ બધું જ પણ આપી દે પણ ભક્તિ નથી આપતા. નિયમાનમ ન ગૃહંતિ. ભક્તિ આપી દે, સોરી આ પંચવિધ મુક્તિ પણ જો ભક્તને આપી દે તો પણ ભક્ત એને નથી લે. નિયમાનમ ન ગૃહંતિ, નથી લેતો. એ શું લે છે? ઇન્સ્ટેડ પંચવિધ મુક્તિ નથી લેતો પણ શું લે છે? સેવનમ મદ વિના સેવનમ જના.
સેવા જ ગ્રહણ કરે. તો તેથી હવે એક પ્રશ્ન થાય કે ભક્તિ એટલે શું? સૈવ ભક્તિ યોગાખ્ય અત્યંતિક ઉદાહરણ. ભક્તિ એટલે શું? તો ભક્તિની આપણે અમુક વ્યાખ્યા તો ઓલરેડી જોઈ લીધી. સા પરાનુરક્તિરીશ્વરે, અથવા તો પાંચરાત્રની અંદર મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ, ડેફિનેશન જોઈ લીધી. પણ ભક્તિ શબ્દનો જે અર્થ જે છે, શબ્દ એનો વ્યાકરણ તયા અર્થ શું થાય છે એ પણ જોઈ લેવો જોઈએ. તેથી આ સર્વકાય જે છે એની એક વાક્યતા અહીંયા થઈ શકે. તો ભક્તિ શબ્દની વ્યાકરણ તયા દૃષ્ટિથી જો વિચાર કરીએ તો ભક્તિ શબ્દ જે છે, જે લોકો થોડું ઘણું પણ વ્યાકરણ ભણતા હોય એમને ખબર પડે, ન ભણતા કઈ વાંધો નથી, સિમ્પલિસ્ટિકલી સમજાય તો એમાં આપણે બહુ રિસર્ચ કરવાની આવશ્યકતા નથી. ભક્તિ શબ્દ જે છે એ ભજ પ્લસ તિન પ્રત્યય, કોઈ પણ શબ્દને ફોર્મ કરવા માટે સંસ્કૃતની અંદર એક ફંડામેન્ટલ એક રૂલ તમે સમજી લો. બધા જે ભણ્યા ના હોય તે પણ સમજી લો. ઇટ્સ વેરી ઇઝી. કોઈ પણ શબ્દ જે છે સંસ્કૃતની અંદર, અને અમુક બીજી લેંગ્વેજમાં પણ એવી છે, ગ્રીક લેટિન લેંગ્વેજમાં પણ એવું છે કે આ કોઈ પણ શબ્દ જે છે એનો એક મૂળ શબ્દ પણ હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ રૂટ, અથવા અહીંયા આપણે સંસ્કૃતની અંદર કહીએ છીએ ધાતુ, મૂળ ધાતુ. બરાબર? અને એ રૂટ જે છે, મૂળ ધાતુ જે છે, એ ભક્તિ શબ્દની અંદર ભજ છે. ભજ સેવાયા, ભજ સેવાયા. ભજ ધાતુનો અર્થ આપેલો છે પાણીનીય વ્યાકરણની અંદર, અષ્ટાધ્યાયની અંદર પણ એ જે દરેક ધાતુનો અર્થ આપેલો છે. દરેક ધાતુનો ગણ હોય એ ક્લાસિફિકેશન, દરેક ધાતુનો રૂટ વર્ડ જે છે એનો ક્લાસિફિકેશન કરીને આ જે રૂટ વર્ડ ની કઈ પ્રક્રિયા કરવાથી કયા પ્રકારનો રૂપ ધારણ કરશે શબ્દ એ નિશ્ચિત થાય. ઓકે? અને પ્રક્રિયા દરમિયાન એ જે પ્રક્રિયા જે છે, ધાતુ ઉપરની જે પ્રક્રિયા જે છે, એ પ્રક્રિયા કરીને નામ બને. તો એ પ્રમાણે અહીંયા જે ભક્તિ શબ્દ જે છે એમાં મૂળ રૂટ વર્ડ કયો છે, ધાતુ કયો છે? ભજ. જે રૂટ જે છે એના ત્રણ અર્થ છે. ભજ સેવાયામ, ત્રણ અર્થ નીકળી રહ્યા છે. ત્રણ અર્થ કયા નીકળી રહ્યા છે? કે સેવા કરવી એક પ્રથમ અર્થ, બીજાની સેવા કરવી. બરાબર? અને આ અભિધાવૃત્તિથી અર્થ કરેલા છે. બીજો અર્થ છે સેવન કરવું, સેવા કરવી. બીજો અર્થ છે સેવન કરવું. સેવન કરવું એટલે જે બે જણ સાથે બોલે, એક પછી એક બોલો. બોલો મીનાબેન, બોલો, તમે બોલી લો પહેલા. સેવન કરવું, કોઈ પણ વસ્તુનું સેવન કરવું, ઔષધિનું અથવા મેંગો રસનું વગેરે. બોલો ભાવેશભાઈ તમે. પાન કરવું એ પણ થઈ જાય. પાન કરવું એ અર્થમાં નહીં લેવાય. બાબા એક મિનિટ, ભાવેશભાઈ બોલી લો તમે. એટલે આપણે સેવાનો અર્થ એ રીતે લઈએ કે આપણે કીર્તન કરવા ને ઠાકોરજીને જગાડવું, પણ હકીકતમાં મૂળ અર્થ સેવાનો અર્થ સેવન છે. ઠીક. તો સેવન એટલે શું? પોતે પણ રેલિશ કરવું, ખુલ્લી પોતે પણ રેલિશ કરવું, માણવું, પોતે પણ માણવું. સમજાયું? ઇન્દુબેન તમે શું કહેતા હતા? બોલો. એટલે પાન કરવું એમ. હા બરાબર, માણવું, પોતે રેલિશ કરો, પોતે રેલિશ કરો, સેવન કરવું, એ પણ અર્થ છે ભજ ધાતુનો. બીજાની જ સેવા કરો એવું નથી, પોતે પણ માનવું પડે ને.
You should also be enjoying it. સમજમાં આવી કે નહીં વાત? તો સેવા જે છે એ તો સ્લેવરીમાં સેવા છે. સ્લેવરી સમજો કે નહીં? સ્લેવરી સમજો? નહીં. ગુલામી. હા, ગુલામીમાં સેવા તો છે કે નહીં? તો શું આપણે બધા સેવા કરતો ગુલામીમાં સેવા કરીએ છીએ કે નહીં કરો તો કોડા પડશે? ભક્તિ છે જે ભક્તિ અને ગુલામીમાં ડિફરન્સ છે? હા, ફરક જ ને. તો ગુલામી કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ એનો મતલબ ના, ગુલામી એ ભૂલી ગયા. પ્રેમ પૂર્વક. તો અહીંયા જે કે પેલા મોદી ઘણા બધા શબ્દો જનરલી એવા શબ્દો વપરાય છે જનરલી બોલચાલમાં વ્યવહારિક દૃષ્ટિમાં કે મોદી ભક્ત એટલે કે શું? મોદીને ચમચાગીરી કરે. તો શું છે, આપણે સેવા કરીએ તો ચમચાગીરી કરીએ છીએ ઠાકોરજીની? ના. શાળે ખબર પડે કે નહીં? હું તમને શું કહું છું, ભજ धातु જે છે એનો અર્थ मात्र सेवा करना नहीं है. भज धातु का अर्थ यह भी है कि सेवन करना. આ સમજમાં આવે છે હું શું કહું છું? मात्र सेवा करना नहीं है, दोनों अर्थ मिल. સેવન કરના અને સેવા પણ કરવાની, બંને. આ બંને જયારે થતું હોય તો ભજ ધાતુનો અર્થ આવશે. રાઈટ? સમજમાં આવી કે નહીં વાત? એટલે કે પોતે પણ એન્જોય, પોતે પણ તમે માણતા હોવા જોઈએ સેવનની ક્રિયાને અને સેવા કરવાની ક્રિયાને. એ ક્રિયા માત્ર નહીં રહી જાય, પછી રહેશે. જ્યારે તમે પણ માણતા હોય, જે વસ્તુ તમે કરતા હોય ને માણતા પણ હોય, તો એ ક્રિયા માત્ર રહેશે? ના, ક્રિયા નહીં રહે. સમજમાં આવી કે નહીં વાત? તો ભજ સેવાયામ નો આ અર્થ છે. આ એવો અર્થ ને ભજ સેવાયામ, પ્રેમ પૂર્વક સેવા, પ્રેમ પૂર્વક સેવા, પ્રેમ પૂર્વક સેવા. અરે ભાઈ, પ્રેમ પૂર્વક શબ્દ નથી અહીંયા, ખાલી સેવા જ શબ્દ છે. પણ પ્રેમ શબ્દ જે છે એ સેવન થી આવી રહ્યો છે. સમજમાં આવી કે નહીં વાત? હા, આવી લક્ષ્મી આવી. હા, દીક્ષિતજી મહારાજ ને યાદ, બહુ સરસ છે. લક્ષ્મી આવી કે નહીં? તો હવે દીક્ષિતજી મહારાજ યાદ આવી. હા, જો દીક્ષિતજી મહારાજ ના વચન છે ત્યાં મને લાગે છે એમને સર્વોત્તમ સ્તોત્ર ના ભક્તિ માર્ગ આપ જે માર્તંડ સમજાયું છે કે નહીં? છે ને? હા હા, સમજાયું. હા, અરે એ સાંભળો તમે, બહુ આનંદ આવી જશે. દીક્ષિતજી મહારાજ, બરાબર છે? જ્યાં સાંભળો તમે બધા સાંભળો. ચાલો, તો હું શું કહેતો હતો કે સેવન કરવું એ અર્થને તો તમે ઇગ્નોર કરશો, વ્યાકરણનો અર્થ, તો પેલો પ્રેમ શબ્દ નહીં આવી શકે અંદર. સ્લેવમાં કન્વર્ટ થઈ જશે, ગુલામમાં કન્વર્ટ થઈ જશે. એ તો અર્થ છે નહીં ભજ ધાતુનો. સમજમાં આવ્યું? હવે તિન પ્રત્યય, તો તિન જે છે એ સફિક્સ છે. સફિક્સ એટલે કોઈ મૂળ શબ્દ હોય એની પાછળ એક એડિશનલ સફિક્સ લગાડવા, પાછળ એડિશનલ એક બીજો એક એડિશનલ શબ્દ લગાડવા. પ્રત્યય કહેવાય ને. હા, પણ આ લોકોને પ્રત્યય નહીં ખબર મારા વાલા. આ બધા મારા વાલાઓ બધા જુદા જુદા લોકો છે, બધા ઇંગ્લિશ વાળા. ના, ઇંગ્લિશ વાળા નહીં, એમને નથી. બધી જુદી જુદી વિવિધતા છે લીલાની અંદર. ખ્યાલ આવ્યો કે નહીં? લીલા વૈવિધ્ય છે અહીંયા. તો લીલા વૈવિધ્ય હોય તો મારે સિમ્પ્લિસ્ટિકલી સમજાવવું પડે. સમજ્યા? તો પ્રત્યેક ભાગી જાય પાછા અહીંયા. જો 98 થઈ ગયા છે, નહીં જે બોર થઈ જાય પણ જતા રહે. તો જે સફિક્સ જે છે પાછળ એડ થતો, પાછળથી એડ થતો શબ્દ સફિક્સ, એ છે તિન અહીંયા. હવે આ સફિક્સ પાછળથી શબ્દો કેમ એડ કરવામાં આવે છે? ભજ, આ ધાતુ, જો રૂટ વર્ડ જે છે ધાતુ, મૂળ શબ્દ તો છે તમારી પાસે, પણ મૂળ શબ્દના અર્થમાં જો કોઈ ચેન્જીસ લાવવા હોય તો પાછળથી પ્રત્યય એડ કરવામાં આવે, સફિક્સ એડ કરવામાં આવે. સમજમાં આવે કે નહીં વાત તમને? મૂળ શબ્દ
ધાતુ, મૂળ ધાતુ, એનો કોઈક મિનિંગ નીકળતો હોય છે. હવે આ મિનિંગમાં જો ફેરફાર લાવવો હોય તો પાછળથી સફિક્સ એડ કરો, પ્રત્યય એડ કરો, તો થોડોક ફરક આવે અર્થમાં. આ સમજમાં આવે? સમજમાં આવે શબ્દની વ્યુત્પત્તિ કઈ રીતે થાય? આઈ કિની લક્ષ્ય મેં, હવે આ જે ભજ ધાતુનો અર્થ મૂળ વિધાઉટ પ્રત્યય શું હતો? સેવાયામ. સેવાયામ હતો ને, સેવન કરવું અને સેવા કરવી, બે અર્થ થયા ને. પ્રેમ પૂર્વક સેવા કરવી એવો પછી તાત્પર્યાર્થ નીકળે છે આ ભજ સેવાયામમાં. પણ તિન પ્રત્યય એડ છે, તો ભજ પ્લસ તિન ઇઝ ઇક્વલ ટુ ભક્તિ. તો તિન પ્રત્યય એડ કરેલો છે, સફિક્સ એડ કરેલો છે પાછળ. એ શું કરવા એડ કર્યો છે? તિન પ્રત્યય ભાવવાચક શબ્દ છે. ભાવવાચક એટલે કે પ્રેમવાચક શબ્દ નહીં હો. ભાવવાચક એટલે કે પુષ્ટિ માર્ગ ભાવ શબ્દનો અર્થ હંમેશા એ જ કરતા છે સ્નેહમૂલક, સ્નેહમૂલક. હવે ભાવવાચક અહીંયા સ્નેહમૂલક નથી અર્થ, ખોટી અન્ડરસ્ટેન્ડિંગ છે. લખનારા લેખકોએ આવું બધું લખ કરે. ભાઈ ભાવ શબ્દ જે છે એ પાણીનીયન વ્યાકરણની અંદર અલગ અર્થ છે. ભાવ 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 શબ્દ નો અર્થ પુષ્ટિ માર્ગી ભાવ શબ્દ નો અર્થ નથી. એ તિન પ્રત્યય ભાવવાચી છે એનો અર્થ થાય છે કે મૂળ જે ધાતુ શબ્દ નો અર્થ છે એને ઇન્ટેક્ટ રાખો, એમાં કોઈ પણ ચેન્જીસ ના લાવો. આને કહેવાય ભાવવાચી. ઇઝ ઇટ ક્લિયર? તિન પ્રત્યય જ્યારે જોડાઈ જાય ધાતુ, કોઈ પણ ધાતુને, તો એ એવો અર્થ નિર્દેશ કરે છે કે જે ધાતુનો મૂળ અર્થ છે એને ઇન્ટેક્ટ રાખો, ચેન્જ નહીં કરતા કશું પણ. સમજમાં આવી કે નહીં વાત? ભજ સેવાયામ, તો ભજ ધાતુનો અર્થ એવો ને એવો ઇન્ટેક્ટ રાખો, એને ચેન્જ ના કરો. હવે કારણ કે મેં તમને સમજાવ્યું હતું કે પ્રત્યય જ્યારે પણ એડ થાય તો મૂળ ધાતુનો અર્થ ચેન્જ થઈ જાય. પણ આ પ્રત્યય એવો છે, તિન પ્રત્યય, કે મૂળ ધાતુનો અર્થ ચેન્જ નથી કરવા દેતો, ભાવવાચી છે. જે ધાતુનો મૂળ અર્થ છે એને રહેવા દે છે, સસ્ટેન રાખે છે. ભાવવાચી એટલે કે ભૂસત્તાયામ, એની સત્તા મેન્ટેન રાખે છે ભજ ધાતુની. આ સમજમાં આવે કે નહીં મારા વાલા? ટેકનિકલ છે પણ સમજો આને. ભક્તિ માર્ગી કહો છો તો ભક્તિ શબ્દનો અર્થ સમજો તમે, શબ્દાર્થ. ક્લિયર થયું કે નહીં? ઇન્ટેક્ટ રાખવું એટલે નહીં ખબર પડી મને. ઇન્ટેક્ટ એટલે ચેન્જીસ ના લાવો. હા, કોઈ પણ ફેરફાર, ચેન્જીસ માં પાછો ઇંગ્લિશમાં, કોઈ પણ ફેરફાર ના લાવો શબ્દના અર્થમાં. કારણ કે શબ્દનો અર્થ અલગ નીકળતો હોય, શબ્દનો ધાતુનો અર્થ અલગ નીકળતો હોય. જ્યારે ફાઇનલ શબ્દ ફોર્મ થઈ જાય, જ્યારે ફાઇનલી શબ્દ ઘડાઈ જાય, ભજ પ્લસ તિન બંને મળી જાય, અને જ્યારે ફાઇનલ ભક્તિ શબ્દ વ્યુત્પન્ન થાય, ત્યારે ભક્તિ શબ્દનો અર્થ કંઈક અલગ જ નીકળી જાય, જો તિન પ્રત્યયને એડ થયો હોય તો. એટલે આ પ્રત્યેક તિન પ્રત્યય એવો નિર્દેશ કરે છે કે ભાઈ મૂળ ધાતુને જોડાવું તો ખરો મૂળ ધાતુથી, પણ જોડાયા બાદ મૂળ ધાતુનો અર્થ તમે ચેન્જ ના કરતા. સમજમાં આવી? મોદી ભક્ત કીધું એમ મોદી ભક્ત ના નીકળે એનો અર્થ એમ છે ને? મતલબ નહીં, એવું નહીં, હું બીજું કઈ સમજાઈ રહ્યો છું. ભાવપૂર્વક સેવા કરવાની. ભાવપૂર્વક સેવા. યસ, ભાવપૂર્વક. ભાવ શબ્દનો અર્થ મારા વાલા હજુ પણ મારે સમજાવવું પણ મને લાગે છે. ચલો હું ફરીથી સમજાવું તમને, મને લાગે નહીં ખબર પડી. લક્ષ્મી નહીં આવી ઇસ બાર. ચલો ફરીથી સમજાવું. નહીં આવી લક્ષ્મી નહીં આવી. જો તમે આમાં ઓલો ઉદાહરણ દો પઠનો, હે પઠ ધાતુ. હા, પઠ નું ઉદાહરણ આપો તો સમજ આવી જશે. પઠતી, હા, આમાં તો પઠ ધાતુ છે, હા, ત્યાંથી પઠતી. હા, તો એ તો આમાં એવી રીતે છે ને કે મૂળ અર્થ એમાં નથી ચેન્જ થતો, એ જ રહી જાય. નહીં, એ તો
તિગંત છે આ તો, એટલે એ અર્થમાં નહીં એ ખબર પડે એ લોકોને. પાછી પટ્ટીમાં ધારણ કરવું એટલે ધ્રુત આવી જાય ને, ધ્રુત. No, hold on, that's not what I'm trying to convey. Anyhow, જો હું ફરીથી સમજાવતો, મને એક્ઝામ્પલ આવશે ક્રશ ધાતુ, કૃષ્ણ માટે ક્રશ ધાતુ, એમાં એ લાગશે ભાઈ. કૃષ્ણ માટે ક્રશ ધાતુ છે, એને હણ લગાવવાથી કૃષ્ણ થાય, એવું આવે. હા બરાબર, સરસ એક્ઝામ્પલ છે. ચાલો કૃષ્ણ શબ્દ અને ભક્તિ શબ્દને કમ્પેર કરીને સમજો. બરાબર, આટલું તો સમજશો ને, ફરીથી સમજવાને. કૃષ્ણ શબ્દ જે છે એમાં કૃષ મૂળ ધાતુ શું છે? કૃષ કહેવાય કે ક્રશ કહેવાય? કૃષ જે હશે મારા વાલા, હમણાં મને સમજાવી લેવા દો, વચ્ચે ઇન્ટરપ્ટ ના કરતા કોઈ. કૃષ ધાતુ જે છે, ધાતુ નો એક્સક્યુઝ મી, કૃષ ધાતુ નથી, સોરી. કૃષ જે છે એ શબ્દનો અર્થ ભૂ ધાતુને ઇંગિત કરે છે. ભૂ ધાતુ, બરાબર. ધાતુ કયો છે? મૂળ ધાતુ. કૃષ શબ્દની અંદર ભૂ ધાતુ છે. ભૂ, હા. અચ્છા, ભૂ ધાતુ નો અર્થ શું થાય છે? એસ પર પાણીની અષ્ટાધ્યાયી, સત્તા, જે હોય તે ભૂ, બરાબર. જે હોય તેને આપણે ભૂ કહી શકીએ, ભૂ સત્તાયા. એટલે શબ્દો જેમ કે ભવતી, ભવંતી, ભાવ પણ શબ્દ ભૂ ધાતુથી બનેલો છે. જે હોય તે કૃષ. આટલું સમજમાં આવ્યું? આટલો ભાગ કૃષ્ણનો, કૃષ નો અર્થ, કૃષ્ણ જે કૃષ જે છે એ ભૂ ધાતુથી અંગિત કરે છે. ભૂ ધાતુનો અર્થ થાય છે સત્તા. તો શું કૃષ્ણ માત્ર સત્તા જ છે? ના, કૃષ્ણ શબ્દનો સમગ્ર અર્થ સત્તા જ છે ખાલી, કે જે હોય કૃષ્ણ? તો આ ટીવી એ કૃષ્ણ બની જાય. ટીવી છે, તમે કૃષ્ણ બની જાય. તમે છો, તમારી હયાતી છે કે નહીં, તમારું એક્ઝિસ્ટન્સ છે કે નહીં? છે. તો જ્યાં જ્યાં સત્તા ત્યાં ત્યાં કૃષ્ણ, તો બધા કૃષ્ણ બની ગયા. ના, ટીવી એ કૃષ્ણ. બ્રહ્મવાદ પ્રમાણે તો એ બરાબર છે, સાચી વાત છે કે બધું જ કૃષ્ણાત્મા, એબ્સોલ્યુટલી કરેક્ટ છે, ભૂ સત્તાયા. પણ શું કૃષ્ણ એટલો જગત માત્ર જ છે? જ્યાં જ્યાં સત્તા ત્યાં ત્યાં કૃષ્ણ. પણ શ્રી કૃષ્ણની કોઈ બીજી કોઈ યુનિક ફીચર નથી? તો ત્યાં એમ કહે છે કૃષ પ્લસ કૃષ પ્લસ જે છે નિવૃત્તિ વાચક શબ્દ. આ બંને એડ થઈ ગયા. નિવૃત્તિ એટલે કે આનંદવાચક શબ્દ છે. અત્યારે એટલું સમજી લો. નિવૃત્તિ પણ એની પણ વ્યાખ્યા કરવી જોઈએ, તો જ ખબર પડશે કે આનંદાત્મક છે કે નથી. પણ એની અત્યારે જવા દો. પણ જો ધાતુ તો કેવલ સત્તાનો જ અર્થ આપતો હતો, પણ જયારે પ્રત્યય એડ થયો ત્યારે આખો મિનિંગ જ ચેન્જ થઈ ગયો છેલ્લે શબ્દનો, કે જે કૃષ્ણ સત્તા, જે કૃષ્ણ સત્ય છે અને એવો કૃષ્ણ કે જે આનંદાત્મક છે, એવો જે છે એ કૃષ્ણ છે. એટલે કે આનંદવાચી અને સત્તાવાચી બંને ભેલા મળે તો કૃષ્ણ શબ્દની વ્યુત્પત્તિ નીકળે. તો એકલો ધાતુથી અર્થ ના આવ્યો. જો ભૂ ધાતુથી અર્થ ન નીકળ્યો એકલો, ભૂ ધાતુને એડ કરીને, પ્રત્યય એડ કરીને એક નવો જ અર્થ નીકળ્યો કૃષ્ણ શબ્દનો, કે જે સત્ય છે, જ્ઞાન છે અને આનંદ, સચ્ચિદાનંદ જે છે તે કૃષ્ણ છે. એવો અર્થ છેલ્લે નીકળી ગયો કૃષ્ણ શબ્દનો સમગ્ર અર્થ. પણ જ્યારે ભક્તિની વિષયમાં વાત આવે ત્યારે એવું નથી થતું. કેમ કે તિન પ્રત્યય એડ જ્યાં જ્યાં થાય
ત્યાં તા એમ કે જે ધાતુનો અર્થ છે એને રિટેન રાખો, મેન્ટેન રાખો, ઇન્ટેક્ટ રાખો, ચેન્જ ના કરતા. અને ભજ ધાતુનો અર્થ શું છે? સેવા. સેવા. હવે એમાં કોઈ ચેન્જીસ નહીં લાવો તમે. ફાઇનલ જે અર્થ નીકળશે શબ્દનો એમાં કોઈ ચેન્જ નહીં આવે. તિન પ્રત્યય એડ થયો એટલે. તો તિન પ્રત્યય જ્યારે પણ કોઈ શબ્દ પાછળ એડ થાય ત્યારે આવો જ ભાવવાચી અર્થ એ ઇંગિત કરશે કે ભાઈ મેન્ટેન જે પણ ધાતુ સાથે તિન પ્રત્યય એડ થાય એ ધાતુનો મુખ્ય અર્થ એને રહેવા દેજો, એને ચેન્જ ના કરતા. આવું અર્થનું અનુસંધાન તિન પ્રત્યય આપે છે શબ્દ વ્યુત્પત્તિ કરવામાં. ખ્યાલ આવ્યો? કૃષ્ણ શબ્દમાં કેવો ચેન્જ થઈ ગયો અર્થ. ભૂ ધાતુ ભૂ સત્તાયામ થી કેટલું બધું આગળ વધીને અર્થ આપ્યો. સચ્ચિદાનંદ તો ઉપર જતા રહ્યા. અહીંયા એવું નથી. ભક્તિની અંદર અહીંયા તો રિટેન રાખ્યો છે ધાતુનો અર્થ. સેવાના અંદરમાં જ રિટેન રાખેલો છે. સમજમાં આવ્યું? સેવન કરવું અને સેવા કરવી એ અર્થને રિટેન રાખેલા છે તિન પ્રત્યય. હવે ખબર પડી? ખબર પડી? હા. હજુ ના લક્ષ્ય મેં નહીં આવી હોય તો પછી ખબર પડી. ધાતુ અને પ્રત્યયને મળીને કોઈક અલગ જ અર્થ જ્યારે ફાઇનલી આપતા હોય તો એ શબ્દ જે છે એ અલગ જ અર્થ આપે. જરૂરી નથી કે ધાતુનો અર્થ મેન્ટેન રાખે. પણ તિન પ્રત્યય એવો પ્રત્યય છે કે જે ધાતુનો અર્થ મેન્ટેન રાખે, ચેન્જ થવા ના દે. એ એક તિન પ્રત્યય આ ભજ ધાતુની અંદર એડ થઈને ભક્તિ બનેલી છે. તેથી કરીને તિન પ્રત્યય ભાવવાચી કહેવાય છે. ભાવવાચી એટલે કે રિટેન, મેન્ટેન રાખો અર્થને. ભજ ધાતુનો અર્થ મેન્ટેન રાખો. તેથી કરીને અહીંયા અર્થ મુખ્ય અર્થ નીકળે છે ભક્તિનો કે પ્રેમપૂર્વક સેવા. એ પ્રેમ ભાવ શબ્દનો અર્થ પ્રેમ નથી થતો મારા વાલા. સમજમાં આવી કે નહીં? જે લેખક લોકો અહીંયા લખે છે ને, જે ઘણી બધી પુસ્તકમાં લેખકો એમ જ લખે છે કે ભજ ધાતુ તે સેવાના અર્થમાં છે ને તિન પ્રત્યય ભાવના અર્થમાં છે ને ભાવ એટલે પ્રેમ ને પ્રેમ એટલે સિદ્ધ થઈ ગયો. પ્રેમ પૂર્વક સેવા કરવી એટલે કે ભજ ધાતુ એટલે કે ભક્તિ સિદ્ધ થઈ ગયો મારા વાલા. પરફેક્ટ સમજમાં આવી ગયો. રે ભાઈ ખોટું, એવું નથી અર્થ. તિન પ્રત્યય ભાવવાચી એટલે કે પ્રેમવાચી નથી. તિન પ્રત્યય એટલે કે જે ધાતુનો મુખ્ય અર્થ છે એને ઇન્ટેક્ટ રાખો, ચેન્જ ના કરતા. એ અર્થ નીકળે છે ભાવ શબ્દનો. ભાવ શબ્દનો અર્થ પ્રેમ નીકળતો નથી. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવી કે નહીં? બોલો. હું રાખું કે નહીં રાખું? બોલો ભાઈ. હા, સમજાયું. લક્ષ્મી આવી. હા, લક્ષ્મી આવી. ચાલો. હા, બીજા કોઈ પ્રશ્ન છે? હવે હું રાખું. કોઈને પ્રશ્ન છે આના વિષયમાં? આ બધા લેખકો લખતા હોય છે ને, મેં ઘણી વાર વાંચ્યું છે. તીન પ્રત્યય આ જ સમજતા હતા અમે લોકો. આ જ સમજતા હતા. તીન પ્રત્યય પ્રેમનો સૂચક છે. ભાવવાચી એટલે પ્રેમનો સૂચક છે. અને પેલો જે છે સેવાનો સૂચક છે. બેને ભેગા કરો એટલે પ્રેમ પૂર્વક સેવા થઈ ગયો ને. એવું નથી. આજ લખે છે ને લેખક લોકો. હા, એવું ખોટું છે. એવું ના ડિસ્ક્રાઇબ કરવું જોઈએ એવી રીતે. ખોટી પદ્ધતિ છે ડિસ્ક્રાઇબ કરવાની. એ ટેકનિકલ નથી પદ્ધતિ. એ રીતે ડિસ્ક્રાઇબ કરે તો લોકો પછી અલગ જ સમજી જાય, બીજું જ સમજી જાય. પણ તીન પ્રત્યય એકચ્યુઅલી ભાવ સૂચક છે. બરાબર? ભાવ સૂચક એટલે પ્રેમ સૂચક નહીં. ભાવ સૂચક એટલે જે ધાતુનો મૂળ અર્થ છે એને રિટેન રાખો, ભાવ સસ્ટેન રાખો. હું સત્તાયા સસ્ટેન રાખો એને. એનો અર્થ છે.
હવે ભક્તિ શબ્દ ઉપર કોઈ ક્વેશ્ચન છે? શબ્દાર્થ ઉપર, ભક્તિ શબ્દાર્થ ઉપર, શબ્દ કઈ રીતે વ્યુત્પન્ન થયો છે એની ઉપર કોઈ ક્વેશ્ચન છે? એ આજે બધા સુઈ ગયા લાગે છે. જાગીએ છીએ કોઈ બોલતું જ નથી. જાગીએ સાચી છીએ બધે જાગીએ છીએ સમજમાં આવી ગયું બસ લક્ષ્મી આ ગઈ હા અચ્છા, સુઈ જાય ને બોલતા નથી ને એટલે બધા ડ્રોપ થવા માંડ્યા ટિંગ 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 કરીને. કારણ કે નથી આ વખતે ભારે સેશન છે મને લાગે છે, લોકો કંટાળી ગયા લાગે છે. 93 માંથી 86 થઈ ગયા. બરાબર છે 70. હા ના કઈ વાંધો નથી, તમે પ્રશ્ન પૂછો કોઈ પ્રશ્ન હોય તો ભલે. ધવલભાઈ, હા બોલો. આપણે સેવા કૌમુદીમાં શ્યામુબા મેં પેલા ઘણા વખત પેલા સાંભળેલું, ભાવના ઘણા અર્થ કર્યા, તો ભાવ એટલે ભક્તિ પણ કર્યું તો અર્થ. બાબા એ હું નથી કહી રહ્યો અહીંયા પ્રાણીનીય વ્યાકરણ પ્રમાણે તીન પ્રત્યયનો અર્થ ભાવ છે. એ ભાવ શબ્દનો અર્થ પ્રેમ નથી થતો એમ કહે છે, ડાયરેક્ટ મિનિંગ નથી નીકળતો. હા બરોબર. ભાવ શબ્દનો અર્થ એમ જોવા જાવ તો ભાવ શબ્દનો તો કેટલા બધા અર્થ થશે. ભાવ એટલે આશય પણ અર્થ થશે. તમારો ભાવ શું છે એટલે કે તમારો આશય શું છે એવો પણ અર્થ થાય છે. ભાવ શબ્દનો અર્થ પ્રેમ પણ થાય છે. ભાવ શબ્દનો અર્થ સેન્ટિમેન્ટ પણ થાય છે. ભાવ શબ્દનો ઘણા બધા અર્થ છે, પણ અહીંયા જે તીન પ્રત્યય અર્થ આપે છે એ ખાલી એક જ સેન્સમાં અર્થ આપે છે. બરાબર? તો જ્યારે બંને જોડાઈ જાય ત્યારે પ્રેમ શબ્દ વ્યુત્પન્ન થાય છે, ત્યારે પ્રેમ અર્થ નીકળે છે. નહીં તો એમને ડાયરેક્ટ પ્રેમ અર્થ નથી નીકળતો ભાવ શબ્દથી. ત્યાં એમ કહી રહ્યો છું. તીન પ્રત્યય આ બધું પાણીનીય ગ્રામર ની અંદર તમે ભણો ને તો ઈત સંજ્ઞા ફોર એક્ઝામ્પલ, બધી સંજ્ઞાઓ સંગીત કરવામાં આવે કે ભાઈ ઈત સંજ્ઞા, આને ઈત કેવું, આને ઈત ન કેવું, આને આ સંજ્ઞા કરવી, આની આ સંજ્ઞા કરવી. બધી પારિભાષિક ભાષાઓ છે, બધી પારિભાષિક શબ્દો છે, એક્સક્યુઝ મી, પાણીનીય ગ્રામર ની અંદર. એમાં પણ આપણે પારિભાષિક શબ્દોના અંદર આપણે જઈએ તો પ્રત્યય શું છે, એમાં તીન પ્રત્યય કયો અર્થ આપે છે, આ બધું ટેકનિકલ શબ્દોનું એનાલિસિસ કરીએ ત્યારે જઈને એનો ફાઇનલ તાત્પર્યાર્થ પ્રેમ આવે છે. ડાયરેક્ટ મિનિંગ પ્રેમ નીકળતો નથી તીન પ્રત્યયનો એમ કહી રહ્યો છું. આ તીન પ્રત્યયનો બીજો કોઈ સિમિલર વર્ડ જેમાં એ લાગેલું એવું કઈ? કોઈ પણ તમે તીન પ્રત્યય લગાડી દો, શક્તિ તીન પ્રત્યય છે ને, આમાં પણ તીન પ્રત્યય છે. તીન પ્રત્યય ઘણા બધા ધાતુમાં લાગતા હોય છે. લગાડો અને જુઓ, ભાવવાચી શબ્દ છે, સસ્ટેન રાખશે મિનિંગ ને, ધાતુના મિનિંગ ને સસ્ટેન રાખશે, ચેન્જ નહીં કરવા દે. અને મોસ્ટ ઓફ પ્રત્યયો ધાતુના અર્થને ચેન્જ કરશે. એ પણ તમે ટેસ્ટ કરીને જોજો, થોડો ચેન્જીસ લાવશે. જ્યારે તમે પ્રત્યય એડ કરો, સફિક્સ એડ કરો પાછળ, શબ્દની પાછળ ચેન્જીસ આવશે, જોજો ફાઇનલ શબ્દના અર્થમાં. પણ તીન પ્રત્યય નહીં લાવવા દે, કારણ કે ભાવના અર્થમાં સૂચક છે એટલે. તો બોલો, કોઈ ક્વેશ્ચન છે બીજા? ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, એમાં આપણે ક્યાં સુધી જોઈ લીધું? ધવલભાઈ, આ બોલાશે કેવી રીતે? આપણે એવું કહીએ કે ભજ એ ધાતુ છે અને એ સેવાનાર્થમાં છે ને તીન એ ભાવ છે, તો હવે આપણે જે પહેલા આપણે એવું બોલતા હતા કે ભાવપૂર્વક પ્રેમપૂર્વક સેવા, તો આમાં કેવી રીતે બોલાય? એ જ ફાઇનલ અર્થ તો એ જ રહેવાનો છે, ભાવ પ્રેમપૂર્વક સેવા જ રહેવાનો. ઓકે, પણ આયુ કઈ રીતે કેવી પ્રેમપૂર્વક રીતે નીકળી ગયું છે? અચ્છા, એ સમજાવ્યું મેં તમને. ઓકે ઓકે. એ પ્રત્યય અને ધાતુના મેળ છેલ્લે ફાઇનલ આન્સર તો સેમ જ છે, પ્રેમપૂર્વક સેવા. પણ આયુ કઈ રીતે મેં ટેકનિકલી તમને સમજાવ્યું. બરાબર? ઓકે, ફાઇન.
હવે હું આ બધું સ્કીપ કરીને હવે હું ડાયરેક્ટ નેક્સ્ટ ટાઈમ ભક્તિરેવ અત્ર ભક્તિ માર્ગસ્યથી શરૂ કરીશ. ગોકુલનાથજીની ટીકા. અત્ર ભક્તિ માર્ગસ્ય અબ્જત્વત્યા માર્ગાંતરાપેક્ષયા અસ્ય માર્ગસ્ય સુખદત્વમ જ્ઞાપિતમ, ત્યાંથી શરૂ કરીશું આપણે નેક્સ્ટ ટાઈમ. કારણ કે આ બધું જ હવે આપણે કવર કરી લીધું છે. જે લોકોને ભક્તિ વેદમાં ક્યાં છે એની સમજ જો લેવી હોય વધારે ડિટેલની અંદર, તો ભક્તિ માર્તંડ ગ્રંથ છે તેની વિવેચના ગોપેશ્વરજી કૃત ભક્તિ માર્તંડ ગ્રંથ એની વિવેચના મેં કરેલી છે, સમજાવેલું છે. તમારા પ્લેલિસ્ટમાં જઈને તમારે જોવું હોય તો જોઈ લેજો. હવે અહીંયા કોઈ ક્વેશ્ચન તો રાખું? ફાઇનલ પૂછી રહ્યા છો, ક્વેશ્ચન હોય તો પૂછો. નથી. ત્રણૈન ચરણ કેરો ભરોસો, ત્રણૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગ માજ અંધેરો ભરોસો, ત્રણૈન ચરણ केरो, साधन और नहीं या कली में, जासो हो या निबेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, कड़ई न चरण केरो. श्री वल्लभाधीश सरस्वती. જય શ્રી કૃષ્ણ.